નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એજ્યુટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે ધોરણ 5 વિષય ગણિતની સ્વ અધ્યયન પોથીમાં પ્રકરણ નંબર 7 તમે પેટર્ન અથવા તો ભાત જોઈ શકો છો તેના તમામ પ્રશ્નોના જવાબની સમજ મેળવીશું. તો પ્રકરણ 7માં સૌથી પહેલાં એકમના મુખ્ય મુદ્દા આપેલા છે. પહેલું છે સંખ્યાઓની પેટર્ન અને બીજું છે આકારોની પેટર્ન. તો એના વિશે આપણે અહીં સમજવાનું છે. પહેલું છે ચાલો યાદ કરીએ. તેની અંદર પહેલાં 1 આપેલો છે અહીં, ત્યાર પછી આપેલા છે 3, ત્યાર પછી 5 અને પછી 2 ખાલી જગ્યા આપેલી છે. તો આ એકી સંખ્યાઓ છે. જો 1 પછી 3 પછી 5 આ બધી એકી સંખ્યા છે. તો 5 પછી એકી સંખ્યા આવે છે 7 અને 7 પછી એકી સંખ્યા આવે છે 9. જો હજી આગળ ખાલી જગ્યા આપી હોત તો 9 પછીની એકી સંખ્યા આવે 11. ત્યાર પછી છે 2, 4, 8 પછી 2 ખાલી જગ્યા છે. તો 2 ગુણ્યા 2 એટલે 4, 4 ગુણ્યા 2 એટલે 8, 8 ગુણ્યા 2 એટલે 16, 16 ગુણ્યા 2 એટલે 32. હજી જો આગળ ખાલી જગ્યા આપી હોત તો 32 ગુણ્યા 2 એટલે કે 64. તો અહીં ડબલ સંખ્યા આપેલી છે, મતલબ કે પહેલી સંખ્યા જે છે એની ડબલ સંખ્યા એની પડખે લખેલી છે. પહેલી સંખ્યા છે 2 તો એની ડબલ 4 અહીં આપેલા છે. 4ના ડબલ છે 8, 8ના ડબલ 16, 16ના ડબલ 32 અને 32ના ડબલ જો આગળ ખાલી જગ્યા આપી હોત તો 64 આવે. ત્યાર પછી ત્રીજી પેટર્ન જોઈએ. અહીં 0 આપેલો છે. પહેલાં 1 0 છે, ત્યાર પછી 3 0 છે, ત્યાર પછી 5 0 છે, પછી આવે 7 0 અને પછી 9 0 આવશે. બરાબર. અહીંયા જે એકી સંખ્યાઓ લખેલી છે, અહીંયા એકી સંખ્યામાં 0 આપેલા છે, બીજું કાંઈ નથી. ત્યાર પછી પેટર્ન છે તે વર્તુળવાળી આપેલી છે. બરાબર. પહેલાં આવી રીતે આડો લીટો આપેલો છે, વ્યાસ આપણે જેને કહી શકીએ એ રીતનો. ત્યાર પછી આવો ત્રાસો લીટો છે, ત્યાર પછી સીધો લીટો છે, પછી ખાલી છે. તો એની પછી આવો લીટો આવશે. આ પહેલું જે છે તેવું વર્તુળ આવશે અને એની પછી આ રીતનું વર્તુળ આવશે. અહીંયા જે બીજું આવ્યું એ આગળ જોઈએ. ત્યાર પછી હવે પ્રશ્ન નંબર 1 જેની સૂચના છે કે નીચે આપેલા આકારોની પેટર્ન પૂર્ણ કરો. કે અહીં આકારોની પેટર્ન જે આપેલી છે તે પેટર્ન આપણે પૂર્ણ કરવાની છે. સૌથી પહેલાં અહીં ત્રિકોણ આપેલો છે, 3 બાજુ અને 3 ખૂણાવાળી બંધ આકૃતિ એટલે ત્રિકોણ. ત્યાર પછી આપેલી છે 4 બાજુ અને 4 ખૂણાવાળી બંધ આકૃતિ એટલે કે ચતુષ્કોણ. ત્યાર પછી આપેલી છે 5 બાજુ અને 5 ખૂણાવાળી બંધ આકૃતિ એટલે કે પંચકોણ. તો ત્રિકોણ, ચતુષ્કોણ, પંચકોણ. તો હવે આવશે ષટકોણ, 6 બાજુ અને 6 ખૂણાવાળી બંધ આકૃતિ એટલે કે કંઈક આ રીતની આકૃતિ આવશે. વ્યવસ્થિત રીતે આપણે અહીં દોરવીએ તો આ રીતની આકૃતિ થશે. બરાબર. જેમાં 6 બાજુ અને 6 ખૂણા હશે. ષટકોણ જેને આપણે કહીએ તે આ રીતની આકૃતિ આવશે ષટકોણની, જેમાં પહેલો ખૂણો આવશે અહીંયા. ખૂણાને ક્યાંય પણથી તમે ક્રમ આપી શકો. આ પહેલો ખૂણો, ત્યાર પછી અહીંયા છે બીજો ખૂણો, આ બાજુ અહીંયા છે આ ત્રીજો ખૂણો, ત્યાર પછી અહીંયા છે ચોથો ખૂણો, અહીંયા 5મો ખૂણો છે, ત્યાર પછી અહીંયા છે 6થો ખૂણો. એટલે 6 બાજુ અને 6 ખૂણાવાળી બંધ આકૃતિ છે. આ વ્યવસ્થિત આકૃતિ નથી એટલે આ આકૃતિ ન દોરતા. અહીંયા જે છે આ રીતની આકૃતિ આવશે. બરાબર. ત્યાર પછી આગળ જોઈએ બીજું. એની અંદર પણ આકૃતિ કંઈક આ રીતે આવશે, પેટર્ન આ રીતે આવશે. બરાબર. ત્યાર પછી ત્રીજી આકૃતિ અર્ધવર્તુળ છે, જેને ઘડિયાળની દિશામાં ફેરવેલું છે. આ અર્ધવર્તુળ આ રીતે છે, એને આ રીતે ફેરવેલું છે. ત્યાર પછી આ રિવર્સ ઊંધું વર્તુળ છે, તો આનું ઊંધું વર્તુળ આ રીતે આવશે. અહીંયા જે છે એ પણ વ્યવસ્થિત આકૃતિ નથી. આપણે વ્યવસ્થિત આકૃતિ દોરીએ, આ વ્યવસ્થિત નથી. બરાબર. તો આની વ્યવસ્થિત આકૃતિ કઈ રીતે થશે? પહેલાં અહીંયાથી સીધો લીટો આ રીતે આવશે અને પછી આ બાજુથી આવશે આમ આ રીતે. બરાબર. તો ખાસ ધ્યાન રાખજો તે. ત્યાર પછી આગળ જોઈએ. 5મી પેટર્ન જે છે તેમાં પહેલાં અહીંયા વર્તુળ એક કરેલું છે, ઘાટું ટપકું કરેલું છે. બરાબર. સાંખ્યાની આકૃતિ છે એટલે આપણે આગળ સાંખ્યાની આકૃતિ દોરવાની. ત્યાર પછી પહેલાં અહીંયા ઘાટું ટપકું કર્યું છે, પછી આ 2 જગ્યાએ ઘાટું ટપકું છે, પછી 1, અહીંયા 2 અને અહીંયા 3.
3 જગ્યાએ ઘાટું ટપકું છે, તો હવે આ 4 જગ્યાએ આવશે 1 2 3 અને 4, બરોબર. ત્યાર પછી હવે આગળ જોઈએ તો 5મી પેટર્ન જે છે એની અંદર બોક્સની અંદર આ 1, ત્યાર પછી 2, પછી 3 અને પછી 4 ખાના આપેલા છે, બરોબર. સૌથી પહેલાં અહીંયા જે ખાનું છે આ ખાનું છે તે ઘાટું કરેલું છે. ત્યાર પછી આ બીજા નંબરનું ખાનું ઘાટું કરેલું છે. ત્યાર પછી અહીંયા ત્રીજા નંબરનું ખાનું ઘાટું કરેલું છે. તો હવે પછીની આકૃતિમાં ચોથા નંબરનું ખાનું જે હશે તેને આપણે ઘટ્ટ કરવાનું છે, બરોબર. ત્યાર પછી આગળ જોઈએ પ્રશ્ન નંબર 2 જેની સૂચના આપેલી છે કે નીચે આપેલી સંખ્યાની પેટર્ન પૂર્ણ કરો. જેમાં પહેલી અહીં ABCD આપેલી છે A, પછી છે B, પછી અહીંયા C નથી, D અને E આપેલું છે. મતલબ પહેલાં બબ્બેની જોડ આપી છે, પછી ત્રીજું નથી આપ્યું, 2ની જોડ પછી પાછું ત્રીજું નહીં, AB પછી C નહીં, DE પછી F નહીં, GH પછી I નહીં અને J આવશે, બરોબર. ત્યાર પછી છે 1 4 7 10, એટલે કે 3 3નો વધારો છે. 1 + 3 એટલે 4, 4 + 3 એટલે 7, 7 + 3 એટલે 10, 10 + 3 એટલે 13, 13 + 3 એટલે 16, 16 + 3 એટલે 19. ત્યાર પછી છે 2 4 6 8 બેકી સંખ્યાઓ છે. 8 પછી 10 પછી 12 પછી આવશે 14. આગળ જોઈએ ત્યાર પછી ચોથું 3 6 9 12, તો આ 3નો ઘડિયો છે. 3 × 1 3, ત્યાર પછી 3 × 2 6, 3 × 3 9, 3 × 4 12, 3 × 5 15, 3 × 6 18 અને 3 × 7 21. આગળ ત્યાર પછી ઉતરતા ક્રમમાં સંખ્યાઓ છે જો, બરોબર. બાદ બાકી છે. 10માંથી 1 બાદ કરીએ તો 9, 9માંથી 1 બાદ કરીએ તો 8, 8માંથી 1 બાદ કરીએ તો 7, 7માંથી 1 બાદ કરીએ તો 6, 6માંથી 1 બાદ કરીએ તો 5, 5માંથી 1 બાદ કરીએ તો 4. આ રીતે આગળ જોઈએ ત્યાર પછી પ્રશ્ન નંબર 3 જેની સૂચના છે કે પેટર્ન માટેનો નિયમ લખો અને બાકીની પેટર્ન પૂર્ણ કરો. તો અહીંયા સૌથી પહેલાં A આપેલો છે એકદમ સીધી રીતે. ત્યાર પછી A આપેલો છે આ ખૂણાની અંદર, બરોબર. અહીંયા આ 4 દિશા, આ છે પહેલી દિશા, ત્યાર પછી આ છે બીજી દિશા, અહીંયા છે આ ત્રીજી દિશા, ત્યાર પછી અહીંયા છે ચોથી દિશા. ત્યાર પછી 4 ખૂણા અહીં આપેલા છે. આ છે પહેલો ખૂણો, અહીંયા છે બીજો ખૂણો, અહીંયા છે ત્રીજો ખૂણો, અહીંયા છે ચોથો ખૂણો, બરોબર. તો સૌથી પહેલાં આ એક દિશા બાજુ એ છે એકદમ સીધો, બરોબર. ત્યાર પછી જો આ ખૂણો, અહીંયા જે ખૂણો આપેલો છે, બરોબર, એ જ રીતે આ ખૂણો આપેલો છે. તો આ ખૂણા બાજુ છે અહીંયા એ, બરોબર, આ દિશામાં છે જુઓ, આ દિશામાં. ત્યાર પછી હવે એ છે અહીંયા ખૂણા બાજુ હતો એમાંથી આ દિશા બાજુ આવ્યો, પછી પાછો આ ખૂણા બાજુ આવ્યો, એટલે કે ઘડિયાળની દિશામાં એ છે એ ફરે છે. પછી આ દિશા બાજુ હવે આવશે આ રીતે, ત્યાર પછી અહીંયા આવશે, બરોબર. તો નિયમમાં આપણે શું લખી શકીએ? અહીંયા કીધું છે કે નિયમ લખો, બરોબર. તો નિયમમાં આપણે શું લખી શકીએ કે ઘડિયાળની દિશામાં શું થાય છે? ફરે છે, બરોબર. અને આ રીતે પેટર્ન પૂર્ણ થશે એ વાળી. આગળ આવી જ રીતે અહીં નીચે જોઈએ તો બીજામાં પણ જે આકૃતિ આપેલી છે તે ફરે છે, બરોબર. પણ કઈ દિશામાં ફરે છે? ઘડિયાળની દિશામાં કે ઘડિયાળની વિરુદ્ધ દિશામાં, એ જોવું પડે. સૌથી પહેલાં ત્રિકોણ જે છે તે અહીંયા છે આ દિશા બાજુ, પછી પાછો ત્રિકોણ આવી જાય છે આ દિશા બાજુ, ફરી પાછો ત્રિકોણ આવે છે અહીંયા આ દિશા બાજુ, ફરી પાછો આવે છે આ દિશા બાજુ, બરોબર. એટલે કે ઘડિયાળની વિરુદ્ધ દિશામાં ફરે છે. એટલે હવે ત્રિકોણ આવી જશે આ દિશા બાજુ અને ત્યાર પછી આવશે આ દિશા બાજુ. એટલે ઘડિયાળની વિરુદ્ધ દિશામાં અહીં ફરે છે આકૃતિ. એવી જ રીતે વિદ્યાર્થી મિત્રો તમારે જોઈને બાકીની જે પેટર્ન છે તે પૂર્ણ કરવાની છે, બરોબર. અહીં પેટર્ન દોરેલી છે જે તમારે જોઈ અને દોરવાની છે. આગળ જોઈએ ત્યાર પછી પ્રશ્ન નંબર 4 જેની સૂચના છે કે પેટર્ન માટેનો નિયમ લખો અને બાકીની પેટર્ન પૂર્ણ કરો. એટલે અહીં પહેલું આપેલું છે કે નીચે આપેલા ચોરસમાં
31 થી 39 સુધીની સંખ્યાઓનો ઉપયોગ કરીને ચોરસ બનાવો કે જેની દરેક બાજુનો સરવાળો 105 થાય. એટલે કે આપણે આડી અને ઊભી બધી રીતે સરવાળો 105 થાય તેવી રીતે સંખ્યાઓ લખવાની છે. પણ ખાસ એક ધ્યાન રાખવાનું છે નિયમમાં કે આપણે સંખ્યાઓ જે છે તે 31 થી શરૂ કરી અને 39 સુધીની જ સંખ્યાઓ લખવાની છે. બરોબર, 31 થી 39 સુધીની સંખ્યાનો ઉપયોગ કરવાનો છે. અને સરવાળો કેટલો કરવાનો છે તો કે 105 સરવાળો કરવાનો છે. બરોબર, તો અહીંયા પહેલી લાઈન જે આપેલી છે તે બરોબર છે. આ છે 39, ત્યાર પછી છે 34, ત્યાર પછી છે 32. એની પછી અહીંયા જે છે તે ભૂલ છે 68નું આવે, કારણ કે આપણે 31 થી 39 સુધીની જ સંખ્યાઓ લખવાની છે. અને આ તો ઘણી મોટી સંખ્યાઓ એનેથી લખેલી છે, એટલે એની પછી જે છે તે ખોટું છે. અહીંયા એ નહીં આવે. બરાબર, આપણે ખાસ ધ્યાન રાખવાનું છે તે ત્યાં એ નહીં આવે. તો અહીંયા જે છે તે આવશે 35. અહીંયા જે છે તે કેટલા આવશે? 35 આવશે. ખાસ ધ્યાન રાખવાનું છે. ત્યાર પછી અહીંયા આવશે 33. આ રીતે આપણે લખી શકીએ 33 અહીંયા આવશે. બરોબર, ત્યાર પછી 37 આવશે અહીંયા. ત્યાર પછી જે છે તે આવશે અહીંયા 31. આગળ અહીં આવશે 38. અને અહીં આવશે 36. તો આ રીતે જે છે તે પેટર્ન અહીં આવશે. ખાસ ધ્યાન રાખવાનું છે, ભૂલ ના થાય. બરોબર, અહીંયા 39, પછી 34, પછી 32, ત્યાર પછી 35, 33, 37, 31, 38 અને 36. આગળ જોઈએ ત્યાર પછી બીજો પ્રશ્ન છે કે નીચે આપેલા ચોરસમાં 66 થી 77 સુધીની સંખ્યાઓનો ઉપયોગ કરીને ચોરસ બનાવો કે જેની દરેક બાજુનો સરવાળો 210 થાય. તો અહીં તે રીતે આપેલું છે. બરોબર, અહીંયા સંખ્યા જોઈએ તો સૌથી પહેલાં છે 73, ત્યાર પછી છે 66, પછી છે 71, ત્યાર પછી છે અહીંયા 68, પછી છે 70, પછી છે 72, ત્યાર પછી છે 69, 74 અને અહીંયા છે 67. બરોબર, આપણે 66 થી 77 સુધીની સંખ્યાઓ આ રીતે લખવાની છે. અને દરેક બાજુનો સરવાળો કેટલો થવો જોઈએ? 210 થવો જોઈએ. બરોબર, આગળ જોઈએ હવે. ત્યાર પછી પ્રશ્ન નંબર 5 છે તે જેની સૂચના છે કે પેટર્ન ઓળખીને ખાલી જગ્યા પૂર્ણ કરો. તો અહીં જે પેટર્ન છે તે આપણે જોવાની છે અને ખાલી જગ્યા પૂર્ણ કરવાની છે. અહીંયા 6 + 15 + 7 બરાબર 7 + 6 + 15 આ રીતે આવશે. બરોબર, અહીંયા તમે જોશો બોક્સની અંદર 6 આપેલું છે. તો અહીંયા બોક્સમાં ખાલી જગ્યા છે ત્યાં કેટલા આવશે? 6 આવશે. વર્તુળની અંદર અહીંયા 7 છે, અહીંયા પણ વર્તુળની અંદર 7 આપેલું છે. ત્રિકોણની અંદર અહીંયા ખાલી છે, પણ અહીંયા બીજી બાજુ ત્રિકોણની અંદર 15 આપેલા છે. તો અહીંયા આપણે 15 લખવાના થશે. બરોબર, ત્યાર પછી હવે નીચે આગળ બીજું જોઈએ તો એની અંદર અહીંયા જે છે તે ખાલી જગ્યા છે તો તેમાં 2 લખવાના છે, કારણ કે આ બાજુ જમણી બાજુ તે સ્ટારની અંદર 2 આપેલા છે. ત્યાર પછી બરાબરની ડાબી બાજુ ત્રિકોણમાં 108 આપેલા છે, તો અહીંયા આવશે 108. બરોબર, ત્યાર પછી અહીંયા વર્તુળમાં 201 છે, તો અહીંયા આવી જશે 201. એવી જ રીતે 300 અહીં આપેલા છે, તો અહીંયા લખવાના છે 300. ત્યાર પછી અહીંયા બોક્સમાં આવશે 8, કારણ કે આ જમણી બાજુ બોક્સમાં 8 આપેલા છે. ત્યાર પછી અહીંયા આવશે 12, કારણ કે જમણી બાજુ જુઓ તેવી જ આકૃતિ જે છે તેમાં 12 આપેલા છે. આગળ ત્યાર પછી એવી જ રીતે અહીંયા આવશે 100, આ ખાલી જગ્યામાં 8, અહીંયા આવશે 12 અને આગળ 100 અને 8 આપેલા છે. બરોબર, આગળ જોઈએ ત્યાર પછી પ્રશ્ન નંબર 6 જેની સૂચના છે કે આપેલ આકૃતિમાં પેટર્ન સમજીને ABC અને D ની કિંમત શોધો. તો અહીંયા આપણે પેટર્ન સમજી અને ABCD ની કિંમત જે છે તે આપણે મેળવવાની છે. બરોબર,
તો અહીંયા 8 ગુણ્યા 5 એટલે કેટલા થઈ જશે? 40. અહીંયા આ બંને સંખ્યા જે છે તેનો ગુણાકાર છે તે અહીંયા 12 વર્તુળમાં આવવો જોઈએ. ફરી વખત જો અહીંથી શરૂ કરીએ તો પહેલાં અહીં આપેલા છે આપણને 8, ત્યાર પછી અહીં આપેલા છે 4. તો આ 8 અહીંયા જે 8 આપેલા છે તે અને અહીંયા જે 4 આપેલા છે એ બંનેનો ગુણાકાર કરીએ તો કેટલો થાય છે? 32 જે અહીંયા આવશે. બરાબર. ત્યાર પછી 4 અને એની નીચેની સંખ્યા 3 બંનેનો ગુણાકાર કરીએ તો 4 તેરી આવશે 12 જે અહીં આપેલા જ છે. પછી 3 અને 3ની નીચે આપેલા છે 7. તો 3 ગુણ્યા 7 કેટલા થાય? 3 સત્તુ 21. તો અહીંયા ડી જે છે તેની પડખે વર્તુળમાં આવશે 21D બરાબર 21. ત્યાર પછી ફરી વખત 7 અને 7 પછીની સંખ્યા છે 6. તો 7 ગુણ્યા 6 કેટલા થઈ જશે? 42. ત્યાર પછી 6 અને 6 પછી એ બરાબર અહીં આવશે 5. બરાબર. તો 6 પંચા કેટલા થઈ જાય? અહીંયા 30 જે અગાઉ આપેલા જ છે. બરાબર. એવી જ રીતે આ ફરીવાર 5 લઈએ અને 5 પછી આવશે 8. તો 5 ગુણ્યા 8 8 પંચા કેટલા થઈ જશે? 40 થઈ જાય છે. બરાબર. તો આ રીતની પેટર્ન અહીં વર્તુળમાં આપેલી છે. હવે અહીંયા આગળ જોઈએ તો અહીંયા છે 6, ત્યાર પછી અહીંયા આપેલા છે 5. તો વર્તુળમાં જે 6 અને 5 આપેલા છે એ બંનેનો ગુણાકાર કરીએ તો કેટલા થઈ જશે? 6 પંચા 30. બરાબર. તો જે ચોરસ છે એની અંદર બંને બાજુ આપેલા વર્તુળનો ગુણાકાર કરેલો છે, ખાસ ધ્યાન રાખવાનું છે. ત્યાર પછી હવે ફરી વખત જોઈએ 5 અને અહીંયા છે 3. તો 5 તેરી કેટલા થઈ જશે? 15 થઈ જશે જે અહીં લખેલા છે. ત્યાર પછી ફરી વખત આ છે 3, અહીંયા છે 9. તો 9 તેરી કેટલા થઈ જશે? 27 થઈ જશે. ત્યાર પછી અહીંયા છે 9 અને અહીંયા છે 2 એટલે 9 ગુણ્યા 2 19 નહીં આવે. બરાબર. ત્યાં કેટલા આવશે બોક્સની અંદર? 18. ખાસ યાદ રાખજો, બોક્સની અંદર કેટલા આવશે? 18 આવશે. ત્યાં ગુણાકાર બંનેનો લખવાનો છે. ત્યાર પછી ફરી વખત લઈએ 2 અને 7. તો 2 ગુણ્યા 7 કેટલા થઈ જશે? આ બોક્સમાં લખ્યા તે 14. ત્યાર પછી અહીંયા ભૂલ છે, અહીંયા 7 છે અને અહીંયા છે 6. તો 7 ગુણ્યા 6 અહીંયા 9 નહીં આવે. બરાબર. ત્યાં ભૂલ છે. 7 ગુણ્યા 6 કેટલા આવશે? 7 છક 42 જે છે તે આવશે. ખાસ ધ્યાન રાખજો, ત્યાં 42 આવશે. બરાબર. 9 નહીં આવે એટલે અહીંયા ભૂલ છે. આગળ જોઈએ હવે. ત્યાર પછી પ્રશ્ન નંબર 7 જેની સૂચના છે નીચે આપેલી સંખ્યાઓને વિશિષ્ટ સંખ્યામાં ફેરવવું. એટલે કે અહીં જે સંખ્યા આપેલી છે તેને વિશિષ્ટ સંખ્યામાં ફેરવવાની છે. અહીં એક ઉદાહરણ છે તે સમજીએ કે કોઈ એક સંખ્યા લો, જેમ કે 811. હવે આ સંખ્યાના અંકોને ઉલટા ક્રમમાં ગોઠવો. એટલે કે આ એકમનો અંક છે તે અહીંયા આવશે, દશકનો અંક વચ્ચે એમનામ રહેશે અને અહીંયા જે 100મો અંક છે તે અહીંયા એકમના સ્થાને આવી જશે. હવે આ બે સંખ્યાઓનો સરવાળો કરો તો જે આવશે 929. 929 એ એક વિશિષ્ટ સંખ્યા છે. તેના જેવી બીજી નીચેની સંખ્યાઓ છે. પહેલું છે 56. ઉલટાવેલ સંખ્યા કેટલી થઈ જશે? 65. 56 અને 65નો સરવાળો કેટલો થઈ જશે? 121. 121 જે છે તે વિશિષ્ટ સંખ્યા છે. એવી જ રીતે 153 જેને ઉલટાવીને લખીએ તો 351 થાય, એનો સરવાળો 504 થાય. ત્યાર પછી ત્રીજી સંખ્યા આપેલી છે 261, એને ઉલટાવીએ તો 162 થઈ જાય, સરવાળો આવે 463. આગળ છે ત્યાર પછી જે એક વિશિષ્ટ સંખ્યા છે 463. પછી 29 અને 91નો સરવાળો 121 થાય, જે એક વિશિષ્ટ સંખ્યા છે. ત્યાર પછી 57ને ઉલટાવીએ તો 75 થાય, એનો સરવાળો 132 થાય. ત્યાર પછી છે 48, જેને ઉલટાવીએ તો 84, જેનો સરવાળો 132 થાય. ત્યાર પછી આગળ હવે છે પ્રશ્ન નંબર 8 જેની સૂચના છે મને ઓળખી કાઢો. જેમાં પહેલું છે હું 7નો ગુણક છું, 30થી મોટો અને 40થી નાનો છું. મારા બંને અંકનો સરવાળો 8 છે. બોલો હું કોણ? 7નો ગુણક આવો શબ્દ જ્યાં લખ્યો હોય એનો મતલબ કે અહીં 7નો ઘડિયો જે છે તેની વાત થાય છે. મતલબ 7નો ઘડિયો લખવાનો છે, એની અંદર 30થી મોટી સંખ્યા લેવાની છે, 40થી નાની સંખ્યા લેવાની છે અને
એવી સંખ્યા કે જેના બંને અંકોનો સરવાળો કેટલો થાય છે તો કે 8 થાય છે. તો 7 પંચા કેટલા થઈ જશે? 7 પંચા 35 થાય, એટલે આ 35 જવાબ આવશે. એવી જ રીતે બીજું છે, હું 4નો અવયવી છું, 10થી મોટો અને 20થી નાનો છું. મારા બંને અંકોનો સરવાળો 7 છે, એટલે 4ના ઘડિયામાં 4નો અવયવી. 4નો અવયવી એટલે પણ 4નો ઘડિયા નહીં, સંખ્યાઓ. ચોકે ચોકે 16, એટલે કે આ 16 છે. બંને અંકનો સરવાળો કેટલો થાય છે? 7. 1 અને 6નો સરવાળો, બરાબર, એટલે એમાં જવાબ આવશે 7. ત્યાર પછી આગળ ત્રીજું, હું 42નો અવયવ છું, 5થી મોટો અને 8થી નાનો છું, સાથે એકી સંખ્યા છું, બોલો હું કોણ? તો જવાબ થશે 7. ત્યાર પછી ચોથો પ્રશ્ન, હું 90ના અડધા કરતાં મોટો છું, 40થી 50ની વચ્ચે છું, મારા અંકોનો સરવાળો 13 થાય છે. તો 40 અને 50ની વચ્ચે કઈ કઈ સંખ્યા આવે? તો કે 41થી 49 સુધીની સંખ્યા, એમાંથી અંકોનો સરવાળો 13 થતો હોય તેવી સંખ્યા, અને 90ના અડધાથી મોટી સંખ્યા તો એ 49 આવશે. ત્યાર પછી પાંચમો, હું 5નો ગુણક છું, ગુણક શબ્દ આવ્યો એટલે કે ઘડિયો. ગુણક અને અવયવી મતલબ ઘડિયાની જ આપણે જોવાનું, એટલે કે અહીં 5નો ઘડિયો, 20થી મોટો અને 30થી નાનો છું, મારા બંને અંકોનો સરવાળો 7 છે, એટલે અહીંયા આવશે 25, બરોબર. ત્યાર પછી હવે આગળ જોઈએ પ્રશ્ન નંબર 9, જેની સૂચના છે કે સંખ્યાની વિશિષ્ટ પેટર્ન પૂર્ણ કરો. તો અહીં જે પેટર્ન આપેલી છે તે પેટર્ન આપણે પહેલાં તો સમજવાની છે અને ત્યાર પછી તેને પૂર્ણ કરવાની છે. સ્ટાર એની અંદર અહીં 15 આપેલા છે, ગુણ્યા બોક્સની અંદર 2 પ્લસ 5 બરાબર અહીં 35 આપેલા છે, એટલે કે પહેલાં ગુણાકાર થાય 15 ગુણ્યા 2 30, 30 પ્લસ 5 એટલે થઈ જશે 35. એટલે ગુણાકાર અને સરવાળા આ બંને એક સાથે આપ્યું હોય તો પહેલાં ગુણાકાર થાય પછી સરવાળો થાય, બરોબર. એવી જ રીતે બીજું 15 ગુણ્યા 3 45, 45 પ્લસ 5 બરાબર 50 થશે. ત્યાર પછી 15 ચોક 60, 60 પ્લસ 5 એટલે 65, 15 પંચા 75, 75 પ્લસ 5 એટલે 80, 15 છક 90, 90 પ્લસ 5 એટલે 95, 15 સત્તા 105 પ્લસ 5 એટલે 110, 15 ગુણ્યા 8 કેટલા થઈ જશે? 15 ગુણ્યા 8 120, 120 પ્લસ 5 એટલે 125, 15 ગુણ્યા 9 135 પ્લસ 5 એટલે 140. ત્યાર પછી 15 ગુણ્યા 10 થાય 150, 150 પ્લસ 5 એટલે 155 થઈ જશે. આગળ જોઈએ ત્યાર પછી કેલેન્ડરનો જાદુ તપાસો, પ્રવૃત્તિ કરો. એની અંદર હવે આપણે કેલેન્ડર વિશે જોવાનું છે. સૂચના છે અહીં કે નીચેના કેલેન્ડરમાં 3 ગુણ્યા 3 3 ક્રોસ 3નું ચોરસ બનાવી તેની અંદરના તમામ અંકોનો સરવાળો કરવાનો છે. જવાબ ઝડપથી મેળવવા નીચે આપેલ કોષ્ટક ભરો. તો અહીં જે કેલેન્ડર આપેલું છે તેને આપણે 3 ગુણ્યા 3 એટલે કે આડા પણ 3 બોક્સ અને ઊભા પણ 3 બોક્સ તેમાં ફેરવવાનું છે તેવું ચોરસ બનાવવાનું છે અને તેની અંદરના તમામ અંકોનો સરવાળો કરવાનો છે, બરોબર. આગળ જે સૂચના છે કે ઉપર આપેલા કેલેન્ડરમાં 3 ક્રોસ 3નું એક એવા 3 ચોરસ દોરો જેને અલગ રંગની બોર્ડર બનાવો અને નીચેનું કોષ્ટક ભરો. તો અહીં જે ચોરસ છે તે આપેલું છે, જો અલગ રંગથી બોર્ડર કરેલી છે, બરોબર. ખાસ અહીંયા જે છે તે અહીંયાથી શરૂ કરી અને અહીંયા સુધીની બોર્ડર કરેલી છે આ રીતની. તો આ એક બોક્સ બનાવી દીધું છે જે છે 3 ક્રોસ 3નું બોક્સ. આડા પણ 3 બોક્સ આવશે અને ઊભા પણ એની અંદર 3 બોક્સ આવશે. અને હવે અહીં જે આપણને બોક્સ આપેલું છે, કોષ્ટક આપેલું છે તે પૂર્ણ કરવાનું છે. એક લીલો, એક પીળો, ત્યાર પછી અહીંયા આવશે 5, પછી અહીંયા શું છે? સૌથી નાનો નંબર, બરોબર. તો આપણે જે બોક્સ કર્યું એની અંદર જુઓ તો સૌથી નાનો નંબર કયો છે? તો કે 5 છે, બરોબર. આ બધામાં સૌથી નાનો નંબર છે 5. આપણે જે બોક્સ કર્યું તેમાંથી જ જવાબ લખવાનો છે, બરોબર. ત્યાર પછી +8 કરવાનું છે, એટલે કે અહીંયા જે 1 આપેલો છે તો એ 1 + 8 કરીએ તો 9 થાય. તો હવે આ 1 પછી નીચે આવીએ તો અહીંયા 5 કરેલા છે, તો અહીંયા પણ એ જ રીતે કરવાનું, 5 + 8 એટલે 13. ત્યાર પછી 9 ગુણ્યા 9 એટલે કે અહીંયા જે 13 આપેલા છે, અહીંયા જે 9 હતા એનો ગુણાકાર હજી 9 સાથે કર્યો, એમ અહીંયા જે 13 છે એનો ગુણાકાર પણ 9 સાથે કરીએ તો 13 × 9 = 117 થાય.
એ જવાબ અહીં લખેલો છે. ત્યાર પછી ખાનાના તમામ અંકોનો સરવાળો, તો ખાનાના તમામ અંકોનો સરવાળો અહીં લખેલો છે. કેટલો છે? 117. બરોબર. તો વિદ્યાર્થી મિત્રો, અહીં ધોરણ 5 વિષય ગણિતની સ્વ અધ્યયન પોથીમાં પ્રકરણ નંબર 7 તમે પેટર્ન અથવા તો ભાત જોઈ શકો છો. તેના તમામ પ્રશ્નોના જવાબની સમજ પૂર્ણ થાય છે. વિદ્યાર્થી મિત્રો, આપેલા વિડીયોની જો તમારે પીડીએફની જરૂર હોય તો તમે આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પરથી મેળવી શકશો. વિદ્યાર્થી મિત્રો, આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પ્લે સ્ટોરમાં આવી ગઈ છે, જેની અંદર તમે બધા વિભાગ જોઈ શકો છો. તેની અંદર વિવિધ ધોરણ છે. ધોરણ ઉપર ક્લિક કરતાં વિવિધ વિષય ખુલશે. વિષય ઉપર ક્લિક કરતાં તેની અંદર આવતા પાઠ ખુલશે. તેની અંદરથી તમે પાઠ્યપુસ્તક પણ ડાઉનલોડ કરી શકો છો. તેની અંદર આપેલા પાઠમાં ક્લિક કરતાં તમે પાઠની પીડીએફ, સ્વાધ્યાયની પીડીએફ, સ્વાધ્યાયન પોથીની પીડીએફ, પાઠના વિવિધ વિડીયોઝ, સ્વાધ્યાયના વિડીયોઝ, સ્વાધ્યાયન પોથીના વિડીયોઝ બધું જોઈ શકો છો અને ડાઉનલોડ પણ માત્ર એક ક્લિકમાં કરી શકો છો. વિદ્યાર્થી મિત્રો, આપણી એપને સપોર્ટ કરજો, ડાઉનલોડ કરજો. થેન્ક યુ દોસ્તો. એજ્યુકટેકનો ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર. આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકટેકનો અત્યારે જ સબસ્ક્રાઇબ કરો. આભાર દોસ્તો.